राम ने सीताराम बधाई नहीं जो नास्तो करे आर्यन नास्तो करे मेरी मम्मी जो रोटली बनावे नदी तो लियो पीटी तो एक खाई रोगा भाई एक खाई लियो नास्तो करो है तैयार थे गए ने सप्ताह में चाहिए अजय पर आज से लो दी है पूर्णावती आर्यन घर नु करतो કે મારે આ કપડા પહેરવા ઓલા કપડા પહેરવા એ ગઈ કેવા હતા राम राम सीताराम बधाई नहीं जय लीलबाई में तो बस अटाणे 8:30 जेवुं थयुं हवारना ने बधाई बस उठे गया चा पाणी पीधा ने जो आज सप्ताह में जवानुं है हांजी अपने सप्ताह में मोड़ा मोड़ा आव्या हता ते कई विडियो आवे ने कई बनाव्युं नहोतो रुक्ष्मणी विवाह हता ते मोडुं थई गयुं हतुं जराक आववामां पछी घेर आवीने चा पाणी पीधा नास्तो कर्यो ने तो मोडुं थई गयुं हतुं ने बस जो अटाणे परवारी गई वेली वेली बधी ने अटाणे जवानुं है अपने सप्ताह में तो हालो अपने नास्ता अपने शुरुआत करी वीडियो बनावे तो जो बधाई नास्तो पाणी करे हिमांशी आगळी जो निहारी गई परीक्षा देवा ने जो बधाई दायरो नास्तो पाणी करे ने अटाणे परवारी गयुं घणखर काम करे ने मैं 3-4 जणी है ने हमणा हम झड़प थाय काम करता ने कई वार नथी लागती तो जो दक्षा आडी आवडी थाय ने जो बधाई दायरो करे बैठा जमे बधाई जो नास्ता पाणी नो हाले बधाई ने जो मासी दीकरो नास्तो करे आर्यन नास्तो करे मेरी मम्मी जो रोटली बनावे मम्मी ना हैं मम्मी ने भरो थी बैठो कर लीधो थी नास्तो ने नदी तो लियो पीटी आवे दीधुं ने जबाई ने मां सोच ले सैंडविच तो दिया तो हजी जो सैंडविच बनावी थी मोड़ से गुजरा ते कई अपनी वीडियो में बनाव्યું ને તો હણનો આવી સैंडविच हैं दक्षाई कर लीधो तो बस मोही बेजो बैठा दही खाई रोगा भाई रोगो कई दही क्या एक खाई लियो नास्तो करो है खाई लीधो ना हैं सॉस का फ्रिज में पड़े तो बस बधाई जो नास्तो पानी हाले ने आपणी कर लिए घर रेडी रखे के हालो हालो नास्तो कर लियो पण उनका जरे में थोड़ा बनावला पसी नास्तो कर लियो तो बस हालो बस नास्तो कर लिए ने राम आखड़ी उठ्यो जो अटण में उठन मॉर्निंग नो नजारो के गावो है मस्त ने राम भाई ब्रश करे है जे खाओ नहीं है खाई लो तो आर्यन भाग दिए ये भाग दिया ले लो पकड़ दे दे वे हैं You know, I'm going to hang with you. I'm back here.
ड्रोन की शूटिंग चालू દક્ષ થઈ આપણા બેગનું એક ઉતાર મૂકી દેજો ખબર હાલો તો જો બસ આપણે તૈયાર થઈ ગયા ને સપ્તાહમાં જઈએ અજય પણ આજ સેલો દીહે પૂર્ણાવતી ને હેને પૂર્ણાવતી આજ પૂર્ણાવતી હે કા એ મંડળી રાખેલી છે તો બસ હાલો જઈએ ને હાજી તો અમારે તો કઈ નીકી નથી હે રામભાઈ તૈયાર થઈ પાક તૈયાર થાય છે બધા તૈયાર થાય ટમુ તૈયાર થઈ ગયા ટમુ તૈયાર થઈ ગઈ ને બસ ફોન કરે ને આર્યન ભાઈ આપણો તૈયાર થઈ ગયો આર્યન એ આર્યન ઘડીને કરતો કે મારે આ કપડાં પહેરવાનું ઓલા કપડાં પહેરવાનું એ ગમે એવા પહેરી લીધા ને રૂંગુ જશો છું આંખમાં જશો છું રૂંગુ તૈયાર થાય ગરમ દક્ષા તૈયાર થાય મેં તૈયાર કરવી છે ને ઘુમરા મારે ગાલો હાલો હાલો જો ગીતા ફઈ ને બધા તૈયાર થઈ ગયા સપ્તાહ સાંભળવા આવ્યા દીધું ગીતા ફઈ હમણાં ગીતા ભાઈ સારું હે ને સુદામા કેવા હતા એનો પરિચય આ શ્લોકમાં આપે છે. ભગવાન કૃષ્ણના સખા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણમાં પણ બ્રહ્મવિદ તમ તરફ તમપૌઘ જે એકદમ શ્રેષ્ઠ બ્રાહ્મણોમાં પણ બ્રહ્મને જાણનારા આવા પવિત્ર બ્રાહ્મણ વધાડી અને પૂજારીજી બાપજીને એક જોરદાર તાળીઓથી વધારી આપણે મારા વિરમભાઈ અમર સાલ ઉડાડે ના થાય આશ્રમમાં ભણવા જતા હતા. બાળક ડરવાનો અવાજ ભગવાને સાંભળ્યો અને રથમાંથી કૂદકો મારી ભગવાન ઉતરા. જ્યાં ઘાસમાં બાળક સૂતો હતો ત્યાં ભગવાન એવા જોડે ત્યારે આંખમાંથી આંગોળાની ધારું પગમાંથી લોહીની ધાર અને ભગવાન આમ પગ લઈ અને પેલો કાંટો કાઢવા જાય. પ્રભુ કઈ જગત લેખાય તારું મારું છૂટી જાય અને ભગવાનના દર્શન કરાવે અને ભગવાનના દર્શન કરે એ જ સાચો વિદ્વાન કહેવાય. તો એવી ગરીબી શાળામાં છોકરાઓને ઠંડી લાગે ને એમ કે ઠંડી લાગે એની ઓઢવા ચાદર મૂકી હોય ઘરમાં સુશીલા ચૂલાની ગરમ રાખ શરીરે લગાડે. છોકરા એમ કે માં ભૂખ લાગી દૂધ પીવું અને સુશીલા આડોશ પાડોશમાં જાય અને લોટ માગી આવે. ગોળામાં લોટ વાળું પાણી કરી અને છોકરાઓને વાટકામાં આપે. દીકરાઓ આ ભૂખ છે. સાચું ભૂખ જેને મળેલી આવી
જીવનમાં ગરીબીનો અનુભવ કર્યો હોય ને એને ખબર પડે ગરીબી જેવું દુઃખ નહીં અને સત્સંગ જેવું સુખ નહીં. સુશીલાએ એકવાર ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ થોડુંક તો આપો. પ્રભુમય જગત લેખાય, તારું મારું છૂટી જાય અને ભગવાનના દર્શન કરાવે અને ભગવાનના દર્શન કરે એ જ સાચો વિદ્વાન કહેવાય. તો એવી ગરીબી શિયાળામાં છોકરાઓને ઠંડી લાગે ને એમ કે બહાર ઠંડી લાગે એને ઓઢવા ચાદર નહોતી હો ઘરમાં. એ સુશીલા ચૂલાની ગરમ રાખ શરીરે લગાડે. છોકરા એમ કે માં ભૂખ લાગી દૂધ પીવું અને સુશીલા આડોશમાં જાય અને લોટ માગી આવે. દોણામાં લોટ વાળું પાણી કરી અને છોકરાઓને વાટકામાં આપે કે લ્યો દીકરાઓ આ દૂધ છે. સાચું દૂધ જેને મળે નહીં આવી ગરીબીઓ. અને જીવનમાં ગરીબીનો અનુભવ કર્યો હોય ને એને ખબર પડે ગરીબી જેવું દુઃખ નહીં અને સત્સંગ જેવું સુખ નહીં. સુશીલાએ એકવાર ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ થોડુંક તો આપો. જે બધા ઉસ્તાદો છે સમીર ઉસ્તાદ ને એમની સમગ્ર ટીમ છે કચ્છમાં કે અહીંયા પધારેલ છે તો થોડીક એમની જે પેટર્નો છે એ કચ્છની અમારે સાંભળવી છે તમને બધાને મોજ કરાવવી છે ત્યારે મને એક ગીત યાદ આવે છે. જે સપ્તાહ છે તો મારે દ્વારકાધીશને પણ યાદ કરવા છે. કેવી રીતે ઉસ્તાદ? Yeah.
મણબેનના બેન આ મામેરામાં સાડી અને 1000 રૂપિયો મામેરા પેટે અર્પણ કરે. ખૂબ તાળીઓથી વધાવીએ આપણે. ધન્યવાદ. સંજયભાઈ શાલ ઉઠાડીને સન્માનિત કરે છે આ મિત્રોનું. ખૂબ તાળીઓથી વધાવીએ આપણે. ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવીએ. હાલે જવાનું બસ બધી હાલે નીકળી પડી એક ગાડી એટલી રહી ગઈ પાસ કે ગાડી નીકળે તો બસ હાલો જઈએ ઘેર જઈએ ને બસ જો બધા હેતલ ઠીક બોલ કેવા કે ભગવાન નામ કાનમાં લીધા કઈ કે હા લીધા સિયા ઓલી તો ભાઈ ડેકીમાં બેહી ગઈ નિકી સન હિમાંશી आर्यन है भाई हाल आम तेरे सिया तो आर्यन है देखी बैठे अरे वाह आर्यन नहीं बाहर दे जावा दे पास मगन दे प्लेट गाड लगा के आर्यन सजना उठी नहीं होता बैठो કેટલા પેસેન્જર આર્યન કઈ નીંદ અડધા પેસેન્જર ને વા મૂકે નહીં બેન અડધા જો આમાં हेवी ड्राइवर है ભાઈ છે આર્યન सीधे सीधे रिवर्स मार दे बे गाड़ी रही અહીં રાખી દી તો બેરી સપ્તાહ કરે ને બધા ભૂગેવા ઘેર ને બસ થાકોડો બધાને મોઈ દેખાય બેહવાનો ખાલી બેહવાનો હોય પણ થાકોડો તો ન લાગે મજા આવે ભાગવત સાંભળવાની કા માં જો પર ભારી સેવા ભાવમાં ગઈ એને એનો લોકી જો કેટલો દુખી થઈ ગયો તો પર સોઈડ્યો લોકીની માઈ હા હે તો વધારીથી મેં કામ કરવાનું રોતો તો ગુલ્ફી ખાવી હતી ને બિસાડા એનું નામ લ્યો માં જો મીમાને જે સપ્તાહ આજ પૂરી થઈ મીમાને જો આજ ભાગવાના હે બધા નહીં તમે રોકાવું કે રોકાવાના અમારે જો આજકાલ આજ છે હાજી હશે મંડળી છે આજ મંડળી છે મંડળીમાં કોણ જઈએ કે ન જઈએ કેવો થાકોડો લઈ ગયો કામ થાય કામ ના થાય એ બસ આગળ જોઈએ તમારે જવાનું ને મંડળીમાં જમ થાકે ગયા જ્યાં જોઈએ કે મંડળી હે ચાર્જિંગ માં ચાર્જિંગ દક્ષા તી કઈ ભાગવત ના નામ કઢાય હે દક્ષા કેટલા દી ગઈ હતી તું હાથી દી ગઈ હતી 22 માં 2-3 દી નથી ગઈ ને